નાસ્તો થઈ ગયો. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. નાસ્તામાં પાપડી ના ગોટા. રાતના ગોટા. દીવડા. પાટણનો પરફેક્ટ દેવડો. જોઈ દફા દફા બની દીધો. પણ ભાગી નાખો બધો. ચાલે. ચાર દેવડા સારા લાગ્યો. ખાવ એવડા ખરા. હલજી ચા. કયું ભાવથી પાપડી? એની નીચે ના ગરમ આલુ છે. ગઈસ પેલા હું નાસ્તો બનાવ પ્રથમ બેઠા. યસ પણ જલપાલ આટલા બેઠે. પહેલા જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો બધાને હેપી પડતર દિવસ. સવારનો બીજું જાવું છે. કેટલા વાગે કેટલા પણ ચા પીવાનું ચાલુ છે. પૂરીઓ 120 થઈ. તો ગાઈસ હવે જઈએ અમે ખેતરમાં. અમારું ખેતર બતાવીએ તમને. તો બન્યા રહો અમારા બ્લોગ. અમારા ભોલા કાકાની દુકાન છે. કપડા સીવડાવે તો આવી જજો. તો ગાઈસ અમારા ભોલા કાકાની દુકાન. તમારે કપડા શીવડા આવવું હોય આવી જવાનું. જો દેખાય નહીં લાઈટ તો ખરા. બધું શીવો. કપડો બનાવો હોય તો તમે દેખાતા નહીં. કાલે ગરાગી આવશે. આ જો ગાઈસ ખેતર અમારું. તો ગાઈસ આ સજાડ ને આપણે મજૂર કરે. વાઢવા માટે કેટલા મજૂર કરે? 80 છે. ચાર ને ચાર kako કે વધારે. જો ગાઈસ આ મજૂરી વાટવા મેકલાઈ આપણે. ના પૈસા આપો. માજૂર હોય. અરે કાલે બેસતું વર્ષ છે યાર. તમને બારે 50 રૂપિયા આપવા પડશે ને. તો તમારે આપવા પડશે. અમને અર્થી આપી દો. શેડ બનવું હોય તો એ પહેલા આપવા પડે. 300 રૂપિયા આપણે મજૂરી આવી છે. આપણે દાડો થઈ ગયો. આપણને નામ ઓફિસ આવી ગયા છે. 300 રૂપિયા ઓફિસ આવી ગયા છે. અને પેલા નેહલ માસી બતાવો. ઈ કેવું લાગે બજાર વાટવા? અમારી જૂની પરંપરા છે ઓઢવાની. છે કઢિયાની જૂની પરંપરા છે. મારી લાજ કાઢવાની. એવું કહેવાય. શેક નહીં એમ બોલો. શેક નહીં. છે ધન મારું. એ જૂની પરંપરા છે લાજ કાઢવાની. મારી જોડે તો બુઢા લાજ કાઢે એમને બતાવવાની હોય કે અમારી આ જૂની પ્રથા છે. લાજ કાઢવાની મર્યાદા કહેવાય આને. જબ્બા બજાર વાટવા કેટલા પૈસા? 300 રૂપિયા દેગા. 300 रुपये लेगा? गाइस आए हमारे क्षेत्र
ગાઈસ આ બાપાનું ઘર અને એના બાજુમાં આવી આપણું છે બોલો બોલ શાનો શોર છે કોમેન્ટમાં કહેજો આમ આખો બતાવવો પડે તો વેલો જો શાનું ઝાડ છે કોમેન્ટમાં બતાવજો નામ કહેજો ના આ ગુલાબ જો ના બો આટલા જો ટબ લગાવવાનું એટલે સિમેન્ટ તૈયાર થાય ને આવું કરી શું કરી ગેમ જ રમ ગાય જમવામાં હશે પૂરીઓ બાજરી રોટલો અને સારું શાક બટાકા ડુંગળી અને માલપુઆ બાપાને ઘરે દહીંનું રાયતું નતું વાર્યું ને એમને લસણ ડુંગળી વગરનું માલપુઆ જુઓ જે વાત કરે છે આપણે વાત કરીએ તો ગાઈસ હવે જમવા બેસી જઈએ લઈ આ ઝીલે હોય તો એ નહીં તો બધા લેવું કદી ના ખાય ગાઈસ આ ખેતર આપણું ના આ ખેતર આપણું ના વચ્ચે નેર જાય ના બાપાનું ઘર પ્રથમ જવાનું બાપાને ઘરે જારના પૂરા વેચવાના છે કોઈ લેવા હોય તો કોમેન્ટ કરજો તો નંબર આલું છું નામ ના મળે તો ગાઈસ આગળ ક્યાંક આપણે તો બાપાને ઘેર ખાઈ લીધું હું ઘેર જઈને જોવા શું બનાવ્યું હવે ભૂખતો નહીં આપણે તો ખાઈ લીધું શું દેખાડને એવડા ટાઈમ જઈને આપણે ખાઈ લીધું ચોખ્ખી કરે છે બીએ હવે પાણી આપવાનો હવે તૈયારી આ મારા ગામના બાવળિયા શીખ ને સી છે ને કંબળમાં નવરા લેબડા દુખે લેબડા એ બડા બાવળ ને બાવળે ઉકેલ લેબડા ટ્રેન્ડિંગમાં ચાલે લેબડા બાવળીએ દેખ ને સીસી એના તો ટંપલા એને દળે રમવા હા બાવળ ક્યાં આવે હા બાવળ કેવા પેલા ગોડા બાવળ ને અડકાય બાવળ. અડકાય બાવળ ને બધાય ઓમ બાવળ બાવળ બધાય બાવળ કેટલાય નામ એક જ બાવળનું નામ એવા છે બધા અલગ 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 બાવળ એકને જાણો કાંટો એકને મોટો કાંટો કંઈથી મોટો કોટો અડકા બાવળનો કાંટો વાગે ને તો મહિના સિવાય આપણે હેડી ના અને બળા એવું ને દવા થઈ જાય જેને વાય વાગે કોમેન્ટ કરો જેને વાગ્યો હોય તો કોમેન્ટ કરજો મારા કલેજા અને હું બાઈક ઊભું રાખું ને એટલે ચોખવટ કરી ને આ બાવળ તો ગાઈસ સીઝન વગણ દર વાળવાનું મશીન આવે છે સીઝન વગણ તમારે કોઈને લાવવું હોય તો વેચો ગ્રાઇન્ડર આપણે કોમી જ આવે અને જે પણ કોમેન્ટ રાખો તો કોમેન્ટ કરજો તું ના કહેતો છે ગ્રાઇન્ડર આપણે કુંડી પાણી જમે છે એટલે ગ્રાઇન્ડરથી
કટ મારે ને અંદર સિમેન્ટ ભરવાનો. ના કરી કુંડી છે જો ગાઈસ આટલા પૂરા કરવાનું ચાલુ છે. દિવાળી તો નાહવા માટે તો તો ગાઈસ આટલા ગોટા બનાવી નેહલ માસી પૂરીઓ તળાવ. નેહલ માસી આટલા ખાવાનું સાચું ના જો આટલા જો રંગોલી બનાવી. તો ગાઈસ આ મારી માસી તો કે હા શું ના આટલા પૂરીઓ પેલી ના વણી મેલી હે. ના આટલા પૂરીઓ થશે. પયા હું કહી હા સાચું અને તમે શું કરો ભયા મકા રંગોલી બનવાની ચાલુ. તો ગાઈસ હારું ખોટું આટલો વાકઈ તો રે બાપુજી ચટણી બનાવી. હા જય માતાજી. આટલા ચટણી બનાવાય ના આટલા રોટલી બનાવો ને જો પેલું મકા રોટલી બની આટલા તૈયાર થઈ ગઈ ના કનો ભયો અને ભયું કરી બેઠો કે પે કાલે હું બેસતું વરસ છે ને સાચું ગાઈસ આટલા ચટણી વઘારી બાપુજી જોઈ લો. ટોમેટો પહેલી વખત નાખું તો જોયા. ટોમેટા વાળી ચટણી નહીં ખાધેલી. મસ્ત ખોડલીમાં ખોડીને ચટણી બનાવું છું ફર્સ્ટ ક્લાસ. જો એમાં પાંચ ચૂલા ઉપર ગેસ ઉપર નહીં. ભાઈઓ લાય તો બેટા. તો ગાઈસ પપ્પા હવે ચટણી બનાવી બનાવતા નહીં જોવા આવે ચટણી ટોમેટા વાળી. અરે યાર આવું કેમ કરો છો? નો ચાલે. પૂરદેવ બહુચરમાં બોલો. ધીમા તાપે ચટણી બનાવવાની, આરામથી લગાડવાનું. દેશી ચૂલા ઉપર ચટણી બનાવો, મસ્ત લાગશે. એકદમ ટેસ્ટી થાય. ભાઈ શાંતિ રાખા. અને ટોમેટો વાટી એ મને આપી દે. જો ગાઈસ આ થોડું દૂર રાખો. જીરું નાખી. જો ગાઈસ ચટણી નાખી દીધી. જોરદાર બની ગઈ. ચાખી નહીં આપણે બનશે એટલા બતાવશું. શીબુ લાવો ગાઈસ. ક્યાં છે શીબુ?
આ જો ચો લાલ કલર લાવ્યો, લાલ કરાવી લાલ કલર. પેલું મક્કા જેપો ને ટેટા ફોડી. તો જો ગાઈસ આ જેપો ને હા ભાઈરું ટેટા ફોડી આટલા દિવાળી જતી રહી ભાઈ. ભાઈ આવું કરી, ભાઈ આવું કરી, ભાઈ આવું કરી. આ જો કોની ભાઈ કોરે કોની જીગર છે આમ ફોડવાની જો ડિબેટ જીવેટ કાઢવાની જ નહીં. એટલે વખત લે હાલ ને મને જમવાનું બની ગયું છે અને જમવામાં છે પૂરીઓ ગોટા અને ચટણી. જો એક અંગાત ગોટા તો દેખાતા ને કોઈ કહે છે ગોટા છે નહીં, ગોટા નામ લેજો. ગોટા આર્યા ગોટા છે પણ નેતર પૂરી અને નેતર ગોટા એટલે દેખાતા નથી. એક અંગાત આજે આખી ફેમિલી બેઠી ખાવા. વાહ જમવા બેસી જઈએ. ચટણી મારા બાપ ખાધી. અરે આખી પૂરી આ બાજુ મહિલા પાર્ટી અલગ બેઠી. જો ખાવ હાલું બયા થોડી હાલ ને થોડી વધારે નહીં બસ. મિત્રો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.